વાપી જીઆઈડીસીમાં છેલ્લા ઘણા સમયથી પેપર મિલનો ભીનો સ્લગ સગેવગે કરવાનો કારોબાર ચાલી રહ્યો છે। આ કારોબારમાં વાપીના એક ખાસ શખ્સ ઇશારા બે ભાઈઓ મોટા પાયે સંકળાયેલા છે। વાપીની અલગ અલગ પેપર મિલમાંથી આ સ્લગ ભરાવી તેને સિમેન્ટની ફેક્ટરીઓમાં ટ્રક મારફતે મોકલવા સાથે કેટલાક તદ્દન વેસ્ટ આસપાસની જમીનમાં ઠાલવી પર્યાવરણને પ્રદૂષિત કરી રહ્યા છે। ટ્રકમાં સ્લગ પાણીની તરતા જ ભરવામાં આવે છે। પહેલાં જીઆઈડીસીમાંથી આવી એકલ દોકલ ટ્રક નીકળતી હતી, પરંતુ હવે એક સાથે 3થી વધુ ટ્રક ડમ્પર નીકળી રહ્યા છે, જે જોતા કહી શકાય કે વાપી જીઆઈડીસીમાં જીપીસીબી કંપની સંચાલકોની મીઠી નજર હેઠળ પેપર મિલના માલિકો નીતરતા સ્લગોને સગેવગે કરવાનો કાર્યભાર વધ્યો છે। ટ્રકમાં ટસોટસ ભરેલા નોન રિસાયકલ વેસ્ટ ગંદુ પાણી મુખ્ય માર્ગ પર સતત પડતું રહે છે, જેનાથી રસ્તાઓ ખરાબ થતા જોવા મળે છે। વાહન ચાલકોને ગંદકીનો સામનો કરવો પડે છે। કેટલાક વાહનો કાચા પર ગાંદાના છાંટાથી ખરાબ થઈ રહ્યા છે। દ્વિચક્રી વાહન ચાલકો રાહદારીઓને પણ ગંદા પાણીના છાંટા ઉડતા હોય છે। અકસ્માત જેવા બનાવો પણ બની રહ્યા છે। આવું દ્રશ્ય ફરી એકવાર વાપી જીઆઈડીસીના થર્ડ ફેઝમાં આવેલા એક પેપર મિલના મુખ્ય ગેટ સામેના મુખ્ય રોડ પર જોવા મળ્યા હતા, જેને લઈ લોકો અનેક મુશ્કેલીઓ પડતી હોય છે। આ અંગે આસપાસના લોકો દ્વારા કંપની સંચાલકોને રજૂઆત પણ કરવામાં આવી છે। તેમ છતાં માત્ર પોતાનું ભલું કરવામાં રચ્યા પચ્યા રહેતા સંચાલકો તેમજ જીપીસીબીના અધિકારીઓ આ અંગે કોઈ કાર્યવાહી કરતા નથી।